જય માતાજી, નમસ્કાર મિત્રો. મિત્રો આજે આપણે હતા બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં આવેલ છે તે ઓગળ થળીએ, જે મિત્રો 800 થી 900 વર્ષ જૂનો કિલ્લો છે, જ્યાં તમે નામ સાંભળ્યું હશે કે ઓગળનાથ મહારાજનું. એમની આ તપોભૂમિ છે. આ જગ્યાએ એમણે તપ કર્યું હતું અને પછી આનાથી આગળના વિડીયોમાં આપણે જોયું દેવ દરબાર, એ જગ્યાએ એમણે મઠની સ્થાપના કરી હતી. આ કિલ્લાનું આ જે બહારનું કામકાજ છે અમુક તે નવું છે, પણ અંદર જૂનો કિલ્લો છે, જૂના કિલ્લાના અવશેષો છે. તમે આ બાજુ પણ જોઈ શકો છો, કિલ્લાનો બુર્જ બનાવેલો છે, જે પેલો ખૂણામાં દેખાય એ જૂનો છે. અંદર એક બે ભોયરા છે જે પ્રાચીન છે, 800-900 વર્ષ જૂનું. પાછળનો ભાગ આ પણ તમે જોઈ શકો છો, બુર્જ છે તે જૂનો છે. અને આ વિડીયોમાં આપણે ઓગળનાથ મહારાજની જીવન ચરિત્ર, ઓગળનાથ મહારાજ ક્યાંથી આવી અને બનાસકાંઠાની ધરતીમાં પોતે તપ કર્યું અને આગળ થોડું જાણીએ. બીજું આપણને જે આ બુર્જ દેખાય છે અને આ દિવાલ અને પેલો બુર્જ, એવું કહેવાય છે કે આ બુર્જ નીચે ભોયરા છે અને બુર્જની ઉપર બારી પણ બનાવેલી છે, જે દેખવા માટે. એક બારી સામે છે, એવો જ સેમ બુર્જ અહીંયા છે અને અંદર છે ઓગળનાથ બાપુના પગલા. અને આટલા ઊંચી પણ તમે આ બુર્જ જોઈ શકો છો. અને આ જો આ જગ્યા છે તે એ જમીન લેવલથી તમે સામે જોવો છો કે રોડ છે દૂર 500 ફૂટ જેટલું ઊંચાણ ઉપર છે. અને આ હમણાં થોડું ઉતારી અને નવેસર કરવામાં આવ્યું છે. એવા ચારે બાજુ બુર્જ છે. આને તમે કિલ્લો કહી શકો છો, ગઢ કહી શકો છો અને મઠ પણ કહી શકો છો, જેમ કે ઓગળનાથ બાપુએ આ જગ્યાએ તપ કર્યું હતું. ત્યાં અદ્ભુત ગેટ છે તે ઓગળ થળીની અંદરનો છે. તમે અહીંયાથી અંદર નવીન કામકાજ પણ કરેલું છે, વિકાસના કામો સારા કરેલા છે અને આ એનો ભવ્ય ગેટ છે. જો અને બંને બાજુ જે ગોખલા બનાવેલા છે. અને આ ગેટ પછીથી પણ નવું કામ કરવામાં આવેલું છે. આ ગેટ જૂનો ગેટ પડી ગયો અને આ જૂની બનાવેલું છે બેઠકનું આ ટાળિયું, જે જૂના વખતમાં હતું એનું એ જ છે. એટલે જૂના વખતમાં એટલે કે આને 200-250 વર્ષ પહેલાનું. અને જે કિલ્લો છે, જો અડધો કિલ્લાનું કામકાજ પાડીને ફરીથી હમું કરવામાં આવ્યું, જે જર્જરિત ભાગ થઈ ગયો હતો એ ભાગને. અને અહીંયાથી આપણે અંદર એન્ટ્રી કરવાની. આ જ્યારે કિલ્લો હતો ત્યારનો આ પ્રાચીન ગેટ છે. અહીંયાથી જવાતું હતું, જ્યાં દાદાના પગલા આવેલા છે. આ બધું પ્રાચીનતમ છે. આ બધું જો આ જગ્યાએ પણ ગોખલું છે. આને કોટ પણ તમે કહી શકો, કારણ કે કોટ એટલે કે જે સાધુ સંતોને બેસી અને માળા કરવાની જગ્યા આવતી, એને કોટ કહેવામાં આવે છે. અને આ જો આપણે બહારથી જોયા હતા, એ આ બુર્જ છે અને અહીંયાથી કિલ્લા ઉપર જવાની આ હતું. પહેલાં અમે જ્યારે નાના હતા ત્યારે આ જગ્યાએ આવતા ને અમે, ત્યારે આ જવરાતું હતું ઉપર અને ફરવા લાયક હતું બધું. ઉપર બેસતા, ફોટા પાડતા. અત્યારે જવરાય એવું જ છે, પણ હવે કામકાજ ચાલુ છે એટલા માટે ઓછું જવા આવવાનું હોય છે. જો આ નવી રૂમ બનાવી છે ઉપર. ને સામે પણ એક ભોયરું છે અંદર. જે આપણે બહારથી જોયું હતું કે ભોયરું છે, એ આ ભોયરું છે. હવે તમે જુઓ કે આ બધું જૂનું કામકાજ છે. આ બધું અત્યારનું નવું નથી. અને એ આ ભોયરાની જગ્યા છે. તમે જોઈ શકો છો કે આ ભોયરું છે, જે હવે આઈકનથી ઘણું દેખાતું નથી. આઈકનથી આટલા 3-4 ફૂટ દેખાય છે, પણ નીચેથી ક્યાં જતું હતું, ક્યાં ખુલતું હતું એની કોઈ માહિતી નથી. અને અહીંયા કને બારીઓ મૂકેલી છે. હવે મિત્રો, આ એટલું જૂનવાણી છે છતાં પણ આમાં જોરદાર ઠંડક રહે છે. એટલે કહેવાનો અર્થ એમ કે એ વખતનું કામકાજ તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત કરેલું હશે. એવા ભોયરા ચારે બાજુ બનાવેલા છે. આ મિત્રો, આવો વારસો બનાસકાંઠા જિલ્લાની અંદર ઘણી જગ્યાએ આપણને જોવામાં મળે છે. અને આ બાજુ પણ ભોયરામાં 2 ભાગ છે.
એક આ નીચેલો ભાગ અને તમે ઉપર પણ જોઈ શકો છો, જે ઉપર બીજો ભાગ છે. પહેલો ભાગ આટલેથી પૂરો થાય છે, આટલેથી બીજો ભાગ ચાલુ થાય છે. આ જગ્યાએ પણ સેમ જ કન્ડિશનમાં ભોયરું છે અને અહીં કને થોડી બારીઓ વધારે છે, જે હવા અવર જવર માટેની. હવે મિત્રો આ ભોયરાની કન્ડિશનની હું તમને વાત કરું તો આને ભોયરું પણ કહી શકો છો અને નીચેથી જવાનો રસ્તો રહ્યો અને ભોયરું પણ કહી શકો છો, અને મારા અંદાજ પ્રમાણે હું આને કોટ પણ કહી શકું છું. કોટ એટલે આપણે આગળ વાત કરી કે સાધુ સંતોને માળા કરવાની જગ્યા હતી અને કોટ કહેવાતો હતો. તો આ જો બારીઓ મૂકેલી છે, ચારે બાજુ જે બારીઓ છે એની અંદર જ્યારે કોઈ સાધુ સંત આની અંદર બેસી શાંત વાતાવરણની અંદર એમને માળા કરવા જોતી, તો આ એના માટે બનાવેલી ગુફા પણ કહી શકાય. આના મારા મત મુજબ મને એવું લાગે છે આ તને ગુફા પણ કહી શકાય. અને આ જગ્યા બ્રશ છે આ અમને અવરા જવરા માટેની પાછળની જગ્યાથી એવું હોઈ શકે. અને પાછળ આ ભોયરું છે, કદાચ એને ભોયરું પણ હોઈ શકે અને નીચે કોટ પણ આર્યો પણ હોઈ શકે, અથવા કોઈ એ વખતે રાજા મહારાજાઓ હશે આ જગ્યાએ, તો એ વખતે એમણે બનાવ્યું હશે. અને મિત્રો સાધુ સંતો એટલે કે અત્યારે જેમ આપણે બેંક છે એવી રીતના સાધુ સંતો હતા. જે સાધુ સંતો જે રાજા મહારાજાઓ પાસે ધન હોતું જે હોય એ સાચવવા માટે સાધુ સંતોને આપતા, અને સાધુ સંતો એને સાચી રીતે જાળવતા, સાચવણી કરતા, અને જ્યારે પણ રજવાડાને જરૂર પડે ત્યારે એ હસ્તે મોઢે એને પરત પણ કરતા હતા. વખતનું આ જૂનું આ બનાવેલું છે, આ 3 આ એ વખતના. એટલે મિત્રો આ મઠ હતો, મઠનો કિલ્લો છે. એટલે તમે કહી શકો કે આ જગ્યાએ જૂનવાણી સમયમાં સાધુ સંતનો કિલ્લો હતો આરવા એમ. હવે આપણે આ ઓગણનાથ બાપાના પગલા છે, હવે આપણે એ પગલા વિશેની થોડી માહિતી જાણી. તો મિત્રો હું ઓગણનાથ મહારાજની તમને કહાની હું મારી ભાષામાં જે પ્રમાણે મેં સાંભળ્યું છે અને જે મને આવડે છે એ પ્રમાણે કહું તો ઓગણનાથ છે તે નેપાળના રાજકુમાર હોય છે અને એ નીકળી જાય છે સંત થવા માટે. અને તમે સાંભળ્યું કે જેવી રીતના ગૌતમ બુદ્ધ પણ એક નેપાળના રાજકુમાર જ હતા, એ પણ નીકળી જાય છે અને ગૌતમ બુદ્ધ બને છે. એવી રીતના ઓગણનાથ મહારાજ હોય છે તે તેમના ત્યાંથી ઘરેથી નીકળી અને ઓગણનાથ મહારાજ ભેખ ધારણ કરે છે, સંત બને છે અને ફરતા તે પાકિસ્તાન આવે છે. પાકિસ્તાનની અંદર આવેલું બલુચિસ્તાનની અંદર હિંગળાજ માતાનું મંદિર, અહીંયા હિંગળાજ માતાના અઘોર તપ કરે છે ને હિંગળાજ માતા પ્રસન્ન થાય છે. હિંગળાજ માતા પ્રસન્ન થયા પછી એમને હિંગળાજ માતા ઘૂઘરા, ચીપિયો, તાવી, ઓલું ગળામાં પહેરવાનું આવે ઈ અને કાંકસી ને એવું આપે છે બધું હિંગળાજ માતા. અને એ ત્યાંથી લઈ અને નીકળે છે અને તમામ ભારત ભ્રમણ કરતા તે બનાસકાંઠાની ધરતી પસંદ કરે છે. બનાસકાંઠાની ધરતી, ગુજરાતની ધરતી આઈકન આવી અને તે આ જગ્યાએ અઘોર તપસ્યા કરે છે. અઘોર તપસ્યાના ભાગરૂપે આપણે પેલા જ વિડિયાની અંદર જોયું કે અહીંયા કને હતું દેવ દરબાર. એ દેવ દરબારની અંદર મઠની સ્થાપના કરે છે અને ત્યાં અત્યારે બળદેવનાથ બાપુ છે તે 16મા ગાદી વારસદાર છે. એક કિસ્સો સાંભળાય પ્રમાણે ઓગણનાથ બાપુ હોય છે તે બેઠા હોય છે એમને તપની અંદર, અથવા તો એમને માળા કરતા બેઠા હોય છે અને ત્યાંથી એક નાનો છોકરો મૃત્યુ પામે છે. તેના પરિવારજનો એ બાળકને લઈ અને જતા હોય છે. ત્યારે ઓગણનાથ મહારાજ કહે છે આ બાળકને ક્યાં લઈ જાઓ છો? તો એવું કહે છે કે આ બાળક મૃત્યુ પામ્યું છે અને એને અગ્નિ સંસ્કાર માટે લઈ જઈ છે, એની અંતિમ ક્રિયા કરવા માટે. ત્યારે ઓગણનાથ બાપુ એવું કહે છે કે આ બાળકને તમે મને આપી દો અને હું આને સજીવન કરીશ ને હું મારી પાસે રાખીશ. ત્યારે તેના ઘર પરિવારના લોકો એમ કહે છે તો બહુ સરસ કહેવાય. પછી ત્યાં લઈ જઈ અને તે અંજલિ લેશે ઓગણ બાપુ, અને ઓગણ બાપુ અંજલિ લઈ અને એ બાળક માથે નાખે છે. એટલે બાળક છે તે સજીવન થઈ જાય છે અને એ બાળકને ત્યાંથી લઈ અને તે નીકળી જાય છે. અને એ બાળક ભીખમાં એમને મળેલું હોય છે, એટલે કે કહેવાય છે એમનું નામ ભિખારીનાથ બાપુ. જે ઓગણનાથ બાપુના બીજા વારસદાર હતા એ ભિખારીનાથ હતું. પછી ગુરુ ચેલો ઓગણમાંથી અહીંકનથી નીકળી, ઓગણથળીથી નીકળી અને દેવ દરબારની અંદર મઠની સ્થાપના કરે છે. તો મિત્રો આ હતો આપણો ઓગણનાથ બાપુનો ઇતિહાસ. અને જે અત્યારે ઓગણનાથને ઓગણ પણ કહેવામાં આવે છે અને ઓગણનાથ છે એ 9 નાથોની અંદર પણ એમનું નામ આવે છે. તો મિત્રો આ હતો ઓગણનાથ બાપુનો ઇતિહાસ. એમનો કિલ્લો જોયો આપણે, એમનો મઠ જોયો. તો મિત્રો
કહેવાનો અર્થ એવો કે આ જે વારસો અત્યાર સુધી પબ્લિક સાચવી રહી છે, એક શ્રદ્ધાના વિષય છે અને એક આપણો વારસો સચવાઈ રહ્યો, એ મહત્વની વાત એવી કહેવાય કે આ જગ્યાએ તમામ સમાજના લોકો આવે છે અને ઓગળનાથના દર્શન કરે છે, એમના કામ પણ કરે છે અને ઓગળા પરમેશ્વરા પણ કહેવાય છે એને. આ ઓગળનાથ બાપાના પગલા છે અને પેલી જગ્યાએ અખંડ દીવો ચાલુ હોય છે. અને એવું કહેવાય છે કે ઓગળનાથ બાપુએ ક્યાંય પણ સમાધિ નથી લીધી અને એ અમર છે. એમની જે જગ્યાએ તમે જોશો અહીંયા ઓગળનાથના પગલા જ પૂજાય છે. કોઈ જગ્યાએ એમના સમાધિનું તમે કાંઈ સાંભળ્યું નહીં હોય કે આ એમના જે ગાદીપતિઓ છે એમની સમાધિઓ છે, એ 16 ગાદીપતિ જે આપણે આગલા વિડીયોમાં કીધું એ પ્રમાણે, પણ કોઈ જગ્યાએ તમને ઓગળનાથ બાપુની સમાધિ જોવા નહીં મળે. તો આ પણ મિત્રો પેલા જેવો બુર્જ છે, પણ એ બુર્જથી થોડો આ દિવાલને જોડતો બુર્જ છે, જે સામે પણ તમને દેખાય છે. ચારે બાજુ દિવાલમાં બુર્જ છે અને આ બુર્જમાં બારીઓ પણ છે આ બંને બાજુમાં. અને જે સામે આપણને દેખાય એ જૂના કિલ્લાની દિવાલ છે, એ વખતની હતી. તો ગરમી પણ મિત્રો બહુ થઈ ગઈ છે. જે આ દિવાલ છે એ જૂના કિલ્લાની છે. સામે પણ એવો ને એવો બુર્જ છે. પેલી જગ્યાએ બુર્જ. અમે જ્યારે નાના હતા અને આ મંદિરે દર્શન કરવા આવતા ત્યારે આપણે કોઈ વિડીયાનો વિષય નહોતો. ત્યારે આ જગ્યાએ સળંગ એવું હતું, અહીંયા બધે ફરાતું હતું અને અમે ફરતા પણ. આ નવું બનાવેલું છે, ત્યારે આવું અહીંયા નહોતું. અને મિત્રો આ અંદરથી આ ગેટથી બારે ભાગમાં અહીંયા કને ઓગળનાથ બાપુનો ધૂણો આવેલો છે અને ઓગળનાથ બાપુ જે અને બાજુમાં છે બળદેવનાથ બાપુ, જેમણે આપણે દેવ દરબારની અંદર એમના દર્શન કર્યા એ અને એમની સાથે મુલાકાત કરી, વાત કરી. સામે છે ઓગળનાથ બાપુ અને આ ઓગળનાથ બાપુનો ફોટો છે. બીજો જે વખતમાં નહોતો પણ બનાવેલો છે કાલ્પનિક, અને ચેહર માતા, ચેહર માતાના ગુરુ હતા ઓગળનાથ બાપુ. અને આ છે ફોટો જે ઓગળનાથ બાપુના ચેલા એવા 16મા ગાદીપતિ બળદેવનાથ બાપુ જે પાકિસ્તાન ગયા હતા એ વખતનો હિંગળાજ શક્તિપીઠનો ફોટો છે આ બાપુનો. અને આ મિત્રો જહુ માતાનો ફોટો છે, તે થાયણો જ જહુ માતાનું મંદિર છે અને જહુ માતાના ગુરુ હતા મનસાનાથજી મહારાજ, જે ઓગળનાથ બાપુના ચેલા હતા. એ જહુ માતાના ગુરુ હતા. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ હવે નવા વારસા સાથે, નવા ઇતિહાસ સાથે. અને મિત્રો આવા વારસાને લગતા, ઇતિહાસને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ વાવથરાજની જમાવટ સબસ્ક્રાઈબ કરી નાખો, જેનાથી આવા આપણા વારસો સુધી પહોંચીએ.